નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિનો ઇતિહાસ રચ્યો છે. ગુજરાતની જનતા જનાર્દને આ વિકાસની રાજનીતિને આપેલા પ્રચંડ સમર્થનની રચાયેલી આપણી રાજ્ય સરકારના શાસનના સેવાદાયિત્વના 2 વર્ષ આજે પૂર્ણ થયા છે. આપ સૌએ મૂકેલા વિશ્વાસનો અમે નતમસ્તક ઋણ સ્વીકાર કરીએ છીએ. આદરણીય મોદી સાહેબે આપેલા સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને આ 2 વર્ષ દરમિયાન સંનિષ્ઠપણે ચરિતાર્થ કરવાનો મેં અને મારી ટીમે પ્રયત્ન કર્યો છે. મોદી સાહેબે ગુજરાતના વિકાસને જે મજબૂત પાયો નાખ્યો છે તેને આગળ ધપાવવાનું સેવાદાયિત્વ અમે સંભાળ્યું છે. વડાપ્રધાન શ્રી વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. તેમાં વિકાસની હરણફાળ ભરીને ગુજરાતને અગ્રેસર રાખવાનો આપણો નિર્ધાર છે. આદરણીય શ્રી મોદી સાહેબે વિકસિત ભારતના નિર્માણ માટે 4 મુખ્ય આધારસ્તંભ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણને પ્રાથમિકતા આપી છે. એમના જ પદચિહ્નો પર ચાલતા આપણે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટેની નેમમાં પણ જ્ઞાન આધારિત વિકાસ પર ફોકસ કર્યું છે. પથ અંત્યોદય, પ્રણ અંત્યોદય અને લક્ષ્ય અંત્યોદયના સૂત્રને અમારી સરકારે ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. જ્ઞાન એક મહત્વનો સ્તંભ એટલે યુવા શક્તિ છે. વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિની સહભાગિતા અને તેમના નવા વિચારોને જોડવા વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આગામી દિવસોમાં વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ્સ યોજાવાના છે. યુવા શક્તિના જોમ, જુસ્સા, નિર્ણય શક્તિ અને ધગશને રાજ્યના વિકાસમાં પણ જોડી શકાય તે માટે રાજ્ય સરકારની સેવામાં યુવાનોની ભરતીને આપણે પ્રાથમિકતા આપી છે. આ માટે ભરતી કેલેન્ડરનું આયોજન કરી આપણે એ મુજબ સ્પર્ધાત્મક પરીક્ષાઓથી વિવિધ વિભાગોમાં રોજગાર અવસર આપવાનો વ્યૂહ અપનાવ્યો છે. આજે એના પરિણામે રાજ્યની સેવામાં 580 જેટલી નવી યુવા શક્તિનું સામર્થ્ય મળ્યું છે. ટીમ ગુજરાતમાં હવે શહેરી વિકાસ, માર્ગ મકાન, પંચાયત અને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં આ યુવા શક્તિનું યોગદાન જનસેવા કાર્યમાં મળતું થશે. ગુજરાતમાં વિકાસની જે નવી દિશા ખુલી છે તેના પરિણામે લોકોની અપેક્ષાઓ વધી છે. લોકોને હવે ટાઈમલી ડિલિવરી અને ટ્રાન્સપરન્ટ ગવર્નન્સ જોઈએ છે. આ માટે રાજ્ય સરકારના વિભાગો પણ સજ્જ થાય છે. ઉચ્ચ કૌશલ્ય ધરાવતા પ્રોફેશનલ્સની સેવાઓ સરકારમાં મળે તેવી રીતે ભરતી પ્રક્રિયા પણ હાથ ધરાય છે. આજે આપણા માટે આનંદની એટલા માટે વાત છે, અહીંયા બેઠેલા જેટલાને આજે સરકારી સેવામાં લાગવાના છે એ કોઈને ક્યાંય લાગવક કરવા નહીં જવું પડ્યું હોય. કોઈને જવું પડ્યું છે? જોરથી તો બોલો. એટલે તમારી કાબિલિયતને પૂરેપૂરું કેવી રીતે આગળ વધારી શકાય એના માટેના સરકારના પ્રયત્ન છે. માનનીય વડાપ્રધાનશ્રીએ આ મોટી સિદ્ધિ જો મેળવી હોય તો ટ્રાન્સપરન્સી, કોઈ પણ ભરતી હશે તો એમાં ટ્રાન્સપરન્સી છે, એના માટે થઈને આ વિશ્વાસ વધ્યો છે. આજે ઘણા જૂના હોય તો અમને કહે કે ભાઈ એક નોકરી તો અપાઈ દો ગમે તેમ કરીને. તો અમે એટલું કોન્ફિડન્સથી કહીએ છીએ કે સીએમને પોતાના દીકરાને નોકરીએ રાખવો હોય તોય હવે શક્ય નથી. આ ટ્રાન્સપરન્સી આવી છે. એટલે અમને અમારે જાત ઉપર વિશ્વાસ વધ્યો છે કે અમારે આમાં કોઈની લાગવક ચલાવવાની થતી નથી. અને થાય છે, તમે જુઓ અત્યારે જે પણ નોકરી તમે જેને પણ પૂછશો એને એમને એમ ગપ્પુ મારી દે વસ્તુ જુદી છે, પણ ક્યાંય કરતા ક્યાંય કોઈની ભલામણથી કોઈ નોકરી મળતી નથી જ. આ એક મોટી માન્ય નરેન્દ્રભાઈએ જે વ્યવસ્થા ઊભી કરી છે અને એના પરિણામે આજે વિશ્વાસ પણ લોકોનો રોજબરોજ માન્ય નરેન્દ્રભાઈ ઉપર વધતો ગયો છે. શહેરો અને ગામડાની સુવિધા
સુખાકારીમાં આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તેમજ એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્ર સાથે વિકસિત ભારત વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે આપણે અગ્રેસર રહેવાનું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણની યોજનાઓ ગ્રામીણ વ્યવસ્થાના છેવાડાના માનવી સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. પ્રજા કલ્યાણ યોજનાઓ 100% લાભ સામાન્ય માનવી સુધી સુપેરે પહોંચાડવામાં કર્મચારીઓનું યોગદાન ખૂબ જ મહત્વનું અને પાયારૂપ છે. આપ સૌ સક્રિય સહયોગથી વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવવાનું છે. 2047નું વિકસિત ગુજરાત કેવું હશે, ત્યારે કેટલા સ્કેલનો કેટલી સ્પીડનો વિકાસ હશે તેનું આગવું વિઝન કંડારતો રોડ મેપ પણ આપણે તૈયાર કર્યો છે. 2047માં વિકસિત ગુજરાત માટે લિવિંગ વેલ અર્નિંગ વેલનો ધ્યેય રાખ્યો છે. આ ધ્યેયને સાકાર કરવાની સાથે વધી રહેલા શહેરીકરણમાં ભૌતિક સુખ સુવિધાઓની સાથે લોકોના ઇઝ ઓફ લિવિંગ માટે શહેરોને માળખાકીય વિકાસ કરી રહ્યા છીએ. આ માટે આગામી 2 વર્ષમાં નગરપાલિકાઓમાં ક્લસ્ટર અભિગમથી વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બનાવવામાં આવશે. તેનાથી શહેરો તથા ગામડાઓમાં કચરાઓનો યોગ્ય નિકાલ થશે. શહેરોમાં ભૂગર્ભ ગટરના સુચારુ સંચાલન માટે આજે 16 નગરપાલિકાને ઇમરજન્સી રિસ્પોન્સ સેનિટેશન યુનિટ હેઠળ 15 જેટિંગ કમ સક્શન મશીન અને 24 ડિસિલ્ડિંગ મશીનની આપણે ફાળવણી કરી રહ્યા છીએ. આ ઉપરાંત નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત રાજ્યની તમામ નગરપાલિકાઓને ડોર ટુ ડોર કલેક્શન માટે સાધનોની ફાળવણી આગામી સમયોમાં કરવામાં આવનાર છે. શહેરની સ્વચ્છતા સફાઈમાં આ સાધનનો ઉપયોગી બનશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ આપ્યો છે અને 2047 સુધીના આ સમયગાળાને કર્તવ્યકાળ કહ્યો છે. આપ સૌ રાજ્યના લોકોની સેવા કરવાની કર્તવ્ય નિભાવવાની તક કર્તવ્યકાળમાં મળી છે. આપ સૌ સામાન્ય ગરીબ વંચિત નાનામાં નાના માનવીના કલ્યાણ માટે સેવારત રહીને મોદી સાહેબે વિકસાવેલા ગુજરાત મોડેલને નવી વૈશ્વિક ઊંચાઈ 2047 સુધીમાં અપાવશો એવી શુભેચ્છાઓ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રોત્સાહન ભર્યા શબ્દો, આપની શુભેચ્છાઓ અને આપની ગરિમામય ઉપસ્થિતિ માટે અમે પણ સૌ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. માનનીય